ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 7નો અ પારુલ લિમિટેડ પોતાની વસ્તુની બનાવટ માટે વપરાતા જુદા જુદા માલસામાનના અંગેની વિગતો રજૂ કરે છે। તેના ઉપરથી માલસામાન અની લઘુત્તમ સપાટી, માલસામાન બની ગુરુત્તમ સપાટી, માલસામાન કનો સલામતી જથ્થો તેમજ માલસામાન ડની વર્ધી સપાટી શોધવાની છે, જેની વિગત અહીં આપણને આપેલી છે। આ પહેલાં આપણે અમુક દાખલાઓ જોઈ ગયા છીએ, જેનો વિડીયો ઉપર મૂકેલો છે। સૌપ્રથમ આપણે શોધશું માલસામાન અની લઘુત્તમ સપાટી। લઘુત્તમ સપાટી માટે આપણને જોઈશે સરેરાશ વપરાશ અને સરેરાશ સમય, જે પણ આપણને શોધવો પડશે, તેમજ વર્ધી સપાટી પણ આપણે શોધવી પડશે। સૌપ્રથમ આપણે જોઈએ વર્ધી સપાટી, જેનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય। વધુમાં વધુ વપરાશ આપણને 55 આપેલું છે અને વધુમાં વધુ સમય આપણને 4 આપેલું છે, એટલે કે 55 ગુણ્યા 4 એટલે કે 220 એકમો। ત્યારબાદ જોઈએ આપણે સરેરાશ વપરાશ, જેનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2। વધુમાં વધુ વપરાશ આપણને 55 આપેલું છે, ઓછામાં ઓછો વપરાશ આપણને 45 આપેલો છે, એટલે કે 55 + 45 ભાગ્યા 2 એટલે કે 50। ત્યારબાદ આપણે સરેરાશ સમય જોઈએ, જેનું સૂત્ર પણ તે જ થશે, ખાલી વપરાશના બદલે સમય આવી જશે। વધુમાં વધુ સમય વત્તા ઓછો સમય ભાગ્યા 2। વધુમાં વધુ સમય 4 આપેલું છે, ઓછામાં ઓછો સમય 3 આપેલું છે, એટલે કે 3 + 4 ભાગ્યા 2 એટલે કે 3.5। હવે લઘુત્તમ સપાટી, જેનું સૂત્ર છે આપણું વર્ધી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય। વર્ધી સપાટી આપણે ઉપર જોઈ લીધી, 220 એકમો આવી હતી, માઇનસ સરેરાશ વપરાશ પણ આપણે શોધી લીધું 50। ત્યારબાદ સરેરાશ સમય પણ આપણે શોધી લીધું 3.5, એટલે કે 50 ગુણ્યા 3.5 એટલે કે 175। 220માંથી 175 માઇનસ કરીએ એટલે આપણને મળશે 45 એકમો। ત્યારબાદ આપણે જોઈએ માલસામાન બમાં આપણને ગુરુત્તમ સપાટી શોધવાનું કીધું છે, તો આપણે એ શીખવાનું ચાલુ કરીશું। માલસામાન બ માટે સૌપ્રથમ આપણે શોધશું વર્ધી સપાટી, જેનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય। વધુમાં વધુ વપરાશ આપણને 45 આપેલું છે અને વધુમાં વધુ સમય આપણને 5 આપેલું છે। 45 ગુણ્યા 5 એટલે કે 225। હવે વર્ધી સપાટી તો આપણે શોધી લીધી અને બમાં આપણને ગુરુત્તમ સપાટી કીધું છે। ગુરુત્તમ સપાટી માટે આપણને વર્ધી સપાટી અને આર્થિક વર્ધી જથ્થો બંનેની જરૂર પડશે, એટલે કે આર્થિક વર્ધી જથ્થો 2AO છેદમાં CP, જે ડાયરેક્ટ જ આપણને દાખલામાં નીચે સૌથી છેલ્લે આપેલું છે, વર્ધી જથ્થો 50। ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ સરેરાશ વપરાશ બરાબર વધુમાં વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ ભાગ્યા 2। હવે સરેરાશ વપરાશ અહીંયા આપણને આપેલો છે 40, વધુમાં વધુ વપરાશ આપણને આપેલું છે 45 વત્તા ઓછામાં ઓછો જે આપણે શોધવાનું છે ભાગ્યા 2। હવે આ 2ને આપણે અહીંયા લઈ જશું, એટલે કે 40 ગુણ્યા 2 એટલે થશે 80। 45ના 45 વત્તા ઓછા વપરાશનો ઓછો વપરાશ, 45 છે જે પ્લસમાં છે ને આમ લઈ જશું તો શું થઈ જશે માઇનસ, એટલે કે 80 - 45 બરાબર 35। હવે ગુરુત્તમ સપાટી, જેનું સૂત્ર છે વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા EO ક્યુબ। વર્ધી સપાટી આપણને 225 આપેલી છે, માઇનસ ઓછામાં ઓછો વપરાશ જે આપણે ઉપર શોધ્યો છે 35 ગુણ્યા ઓછામાં ઓછો સમય, જે દાખલામાં આપણને આપેલો છે 4 વત્તા EO ક્યુ, જે આપણને આપેલું છે 50, એટલે કે 225 - 35 ગુણ્યા 4 એટલે 140 + 50, જેનું પ્લસ માઇનસ કરતાં આપણને જવાબ મળશે 135। ત્યારબાદ જોઈએ માલસામાન ક માટે, તો માલસામાન કમાં આપણને શોધવાનું કીધું છે સલામતી જથ્થો। સલામતી જથ્થા માટે આપણે પહેલાં સરેરાશ વપરાશ શોધીશું, એનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2। હવે અહીં આપણે જોઈએ તો વધુમાં અહીંયા આપણને શું ઇન્ફોર્મેશન આપેલી છે, તો ક માટે જોવાની છે, તો સરેરાશ વપરાશ આપેલું છે 70, વધુમાં વધુ જે આપણે શોધવાનું છે અને ઓછામાં ઓછો જે 40 આપેલો છે આપણને, તો સરેરાશ 70 આપેલું છે, વધુમાં વધુ પ્લસ 40 ઓછામાં ઓછું જે આપેલું છે ભાગ્યા 2। હવે 2ને આપણે અહીંયા લઈ જશું, એટલે કે 70 ગુણ્યા 2 એટલે 140। હવે આ પ્લસમાં છે ને આમ લઈ આવશું, એટલે કે -40, એટલે આપણને શું મળશે વધુમાં વધુ વપરાશ। વધુમાં વધુ વપરાશ કેટલો થશે 100। હવે આપણે જોઈએ સરેરાશ સમય, જે અહીંયા 2 આપેલો છે, ઓછામાં ઓછો અને વધુમાં વધુ 6 અને 7, એટલે કે 6 + 7 ભાગ્યા 2 એટલે કે 6.5। સલામતી જથ્થાનું સૂત્ર શું છે, તો કે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય। વધુમાં વધુ વપરાશ 100 છે, જે આપણે અહીં શોધ્યો છે, ગુણ્યા વધુમાં વધુ સમય જે 7 છે, જે અહીં દાખલામાં આપેલો છે, અને માઇનસ સરેરાશ સમય જે અહીં 6.5 આપણે શોધ્યો છે। 100 ગુણ્યા 0.5 એટલે જવાબ આવશે આપણો 50। હવે છેલ્લો આપણાને કીધું છે માલસામાન ડ માટે, તો કે વર્ધી સપાટી શોધો। વર્ધી સપાટી માટે આપણે પહેલાં સરેરાશ વપરાશ
બરાબર વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2. હવે એમાં શું શું આપેલું છે તો કે સરેરાશ વપરાશ આપેલું છે 250, વધુમાં વધુ છે જે આપણે શોધવાનો છે, અને ઓછામાં ઓછો વપરાશ 200 આપણને આપેલો છે, તેમજ વર્ધી જથ્થો 100 પણ આપણને આપેલો છે. ચલો તો સરેરાશ વપરાશ 250 આપેલો છે બરાબર વધુમાં વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ 200 આપેલો છે ભાગ્યા 2. 200 ને આપણે અહીંયા લઈ જશું એટલે કે 250 ગુણ્યા 2 એટલે કે 500, વધુમાં વધુ વપરાશ વત્તા 200, 200 પ્લસમાં છે આમ જશે એટલે માઇનસ થશે, વધુમાં વધુ વપરાશ મળશે આપણને 300. વર્ધી સપાટીનું સૂત્ર શું છે તો કે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય, વધુમાં વધુ વપરાશ આપણે 300 શોધેલો છે ગુણ્યા વધુમાં વધુ સમય જે દાખલામાં આપણને આપેલું છે 8 ગુણ્યા 8 એટલે કે 2400. હવે આપણે જોશું દાખલા નંબર 5, જેમાં આપણને આર્થિક વર્ધી જથ્થો 200 એકમો આપેલા છે, વર્ધી મૂકવાનો ખર્ચ ₹100 આપેલો છે, વહન ખર્ચ 10% આપેલું છે, એકમ દીઠ કિંમત 130 રૂપિયા આપેલું છે. આપણાને માલ સામાનનો અઠવાડિક વપરાશ અને વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા આપણે આ બે વસ્તુને શોધવાની છે. તો આપણે એને શોધીએ. EOQ બરાબર એનું સૂત્ર શું છે? વર્ગમૂળમાં 2AO છેદમાં CP. EOQ જે આપણને 200 આપેલું છે, 2 ના 2 A એટલે કે વપરાશ જે આપણાને શોધવાનો છે, O એટલે કે ઓર્ડર દીઠ ખર્ચ જે આપણને 100 રૂપિયા આપેલું છે, C એટલે કે 10% આપેલું છે, પ્રિય એટલે કે પ્રાઇસ 130 રૂપિયા આપેલું છે. હવે આ વર્ગમૂળ છે આપણે એને આ બાજુ લઈ આવી તો શું થઈ જાય? ગુણાકાર વર્ગ થઈ જાય, એટલે કે 200 ગુણ્યા 200, 100 ગુણ્યા 2 એટલે કે 200 એ 130ના 10% આપણે અહીંયા કાઢીશું, એને આપણે અહીંયા ઉપર લઈ જઈશું. 200 ગુણ્યા 130 ગુણ્યા 10% બરાબર A, અને આ 200 છે એને છેદમાં લઈ આવશું, આ ટકાના બદલે નીચે આપણે 100 લઈ લઈશું. આ બધાનો ભાગાકાર ગુણાકાર કરતાં આપણને A એટલે કે વપરાશ બરાબર 2600 એકમો મળશે. ત્યારબાદ આપણને પૂછ્યું છે કે ઓર્ડરની સંખ્યા શોધવાની છે અઠવાડિયાની, એનો સૂત્ર થશે કુલ એકમો છેદમાં કુલ અઠવાડિયા. કેટલા એકમો મળ્યા આપણને? 2600 એકમો મળ્યા, અને અઠવાડિયા એટલે કે કેટલા હોય? એક વર્ષના અઠવાડિયા 52 અઠવાડિયા હોય, એટલે આપણને ઓર્ડરની સંખ્યા કેટલી મળશે? 50. થેન્ક યુ.